અમદાવાદ મનપાની ચૂંટણીમાં પિતરાઈ ભાઈ બહેન આમને સામને આવ્યા છે। ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના રાજશ્રીબેન અને ભાજપના યશ જાદવ મેદાને છે। ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવાર પરિવારમાં મામા ફઈના ભાઈ બહેન થાય છે। રાજશ્રી કેસરીના માતા અને યશ જાદવના પિતા ભાઈ બહેન છે। રાજશ્રી કેસરી વર્ષ 2011, 2016, 2021 અને હવે 2026માં ચૂંટણી લડવા તેઓ જઈ રહ્યા છે। યશ જાદવના પિતા અગાઉ ચાંદખેડા વોર્ડમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે। વર્ષ 2015-16માં ચાંદખેડા વોર્ડથી યશ જાદવના પિતા જયંતિલાલ ચૂંટણી લડ્યા હતા। તેઓ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે। ત્યારે હવે જે પિતરાઈ ભાઈ બહેન છે તે આમને સામને જોવા મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર છે। કુશાંગ, અમદાવાદની જે ચાંદખેડા વોર્ડની બેઠક છે ત્યાં ભાજપ કોંગ્રેસમાં પિતરાઈ ભાઈ બહેન આમને સામને આવ્યા છે, શું વિગતો? જો અમદાવાદમાં ચાંદખેડા વોર્ડમાં એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે કે મામા ફઈના ભાઈ બહેન છે તે આમને સામને હવે ચૂંટણી લડશે, કારણ કે રાજકીય પક્ષો અલગ છે અને તેવામાં સંબંધો છે તે એક તરફ રહી અને હવે આમને સામને હરીફની માફકના બંને ભાઈ બહેન છે તે ચૂંટણી લડશે। ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે રાજશ્રી કેસરીને મેન્ડેટ આપવામાં આવ્યું અને ભાજપમાં યશ જાદવ છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું। રાજશ્રી કેસરી અને યશ જાદવ છે તે મામા ફઈના ભાઈ બહેન થાય છે। આ અગાઉ પણ એ પ્રકારે જે સર્કલ છે તે ઉભું કરવામાં આવ્યું હતું, જ્યારે યશના પિતા છે જયંતિલાલ જાદવ તેમને વર્ષ 2010 અને 2015માં ચૂંટણી લડાવવામાં આવી હતી, તે પણ રાજશ્રી કેસરીની સામે લડાવવામાં આવી હતી અને દોગાનું તો તે વખતે રાજશ્રી કેસરી ની સામે યશ જાદવના પિતા છે જયંતિલાલ જાદવ તેમની જીત થઈ હતી। તો કે ફરી એક વખત એ પ્રકારના સમીકરણો ઉભા થયા છે, જેમાં રાજશ્રી કેસરીની સામે યશ જાદવને ટિકિટ આપવામાં આવી છે। જોકે સમગ્ર મામલે રાજશ્રી કેસરી નિવેદન આપ્યું છે કે તેઓ ભાઈ બહેનના સંબંધો એક તરફ મૂકી અને આ ચૂંટણી તે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જોઈને લડશે અને હાલમાં તેમને પારિવારિક સંબંધો પણ ન હોવાના કારણે તેના કારણે ચૂંટણી પર આની કોઈ અસર નહીં થાય તે પ્રકારનો કોંગ્રેસના ઉમેદવારનો દાવો છે। ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર।